કેમ છે બાળકો? મજામાં? જો સંકલન થઈ ગયું, પછી આપણે એનું ગુજકેટ સરસ તૈયાર થઈ ગયું, પછી એક લેક્ચર એક્સ્ટ્રા દાખલા લીધા, એમાં અમુક JEE પૂછાયેલા બી છે અને પૂછી શકાય એવા બી છે અને બોર્ડમાં બી પૂછી શકાય એવા છે, તો બધાએ તૈયાર કરવાના છે. ઓકે, આજે હવે આપણે આગળ લઈશું sin 7x upon sin x થી. જોજો, આ sin 7x એમાંથી sin 3x બાદ કરી દો, sin 3x ઉમેરી દો. બસ આ પહેલો પોઈન્ટ અગત્યનો આ દાખલામાં. જેને આ પહેલો પોઈન્ટ આવડી જાય એને દાખલો આવડી ગયો, પછી કશું જ નથી. sin 3x બાદ sin 3x બાદ કરવાના, sin 3x ઉમેરવાના, એટલે આ થઈ ગયું s માઇનસ s. આવડે છે ને? s માઇનસ s 2cs 2 cos 7 ને 3 10 ભાગ્યા 2 5 sin 7 ઓછા 3 4 ભાગ્યા 2 2. cos 5x sin 2x નું સૂત્ર પણ બધાને આવડે છે, 2 sin x cos x વત્તા sin 3x નું સૂત્ર બી આવડે છે, 34 3 sin x માઇનસ 4 sin ક્યુબ x અપન sin x dx. તો જુઓ જોઈએ, અંશમાંથી sin x કોમન નીકળે તો આ 2 દુ 4 થાય, પણ 2 જ લખીશ. આ sin x કોમન, આ 2, પછી 2 cos 5x cos x. આ 4 નહીં લખો, આ રીતે લખીશ. આમાંથી sin x કોમન 3, અહીંયાથી sin x કોમન. બોલો, આવું છે તો sin સ્ક્વેર થઈ જાય, છેદમાં sin x જશે. આ છેદમાંથી sin નીકળી ગયા, 2cc c પ્લસ c cos 5 ને 1 6x cos 5 ઓછા 1 4x થઈ ગયું. 2cc એટલે c પ્લસ c પ્લસ 3. આનું સૂત્ર મૂકી દો. sin સ્ક્વેર તો સંકલનમાં બધાને ખબર જ છે. sin સ્ક્વેર આવે એટલે શું મૂકી દેવાય? 1 માઇનસ cos 2x બાય 2. બરાબર છે? અહીંયા આ કાઉન્સ પૂરો હતો, આ બગડો ખાલી આના ગુણાકારમાં હતો. આ 3m નામ, આ 4 આનો કૌંસ. ઓકે, અને આખો કૌંસ બતાવીએ. આ 2 ગુણાવી દો, 2 cos 6x 2 cos 4x વત્તા 3, 2 દુ 4, ઓછા 2 ગુણાવી દો, ઓછા 2 ઓછા ઓછા વત્તા 2 cos 2x dx. આ 3 ઓછા 2 1 કરવાનું છે. હવે એના માટે સ્ટેપ નથી લખતો, સીધું સંકલન કરી દઉં છું. જોજો, કોસનું સંકલન sin 6x, આ 6x ના વિકલન 6 થી ભાગી દીધા. કોસનું સંકલન sin 4x, 4x ના વિકલનથી ભાગી દીધા. આ 3 ઓછા 2 1, 1 નું સંકલન x, આ 2 કોસનું sin 2x, 2 થી ભાગી દીધા, પ્લસ c. તો જુઓ, આ 2 3 6, 2 દુ 4, આ 2 2 જશે. આ થઈ ગયો જવાબ. બોલો, છે સહેલો દાખલો, પણ એક પોઈન્ટ છે. જ્યાં સુધી આ પોઈન્ટ ના હોય ત્યાં સુધી દાખલો ના થાય. sin 3x બાદ કરો, sin 3x ઉમેરો, પછી તો ત્રિકોણમિતિ સાદુરૂપ છે. સંકલન તો ખાલી છે એટલે કોસનું સાઇન મૂકો એટલું જ છે. દાખલો શેનો છે? ત્રિકોણમિતિ સાદુરૂપનો. એક પોઈન્ટ ખાસ યાદ રાખવાનો, sin 3x બાદ કરીએ, sin 3x ઉમેરીએ, બસ, એટલે દાખલો થઈ ગયો.
હવે જો બીજો દાખલો આગળ, સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર ડીએક્સ છેદમાં સાઇન ક્યુબ પ્લસ કોસ ક્યુબનો સ્ક્વેર. સરસ દાખલો. જો સારા દાખલા હોય ને એ એકાદ પોઈન્ટ ઉપર હોય. આ દાખલાનો પોઈન્ટ શું? જોજો આ અંશ એમનો, આમાંથી કોસ ક્યુબ એક્સ સામાન્ય. જોજો કોસ ક્યુબ સામાન્ય લેવો એટલે આ 1 થઈ ગયો હોય તો ખબર પડે. આને ભાગવું પડે કોસ ક્યુબથી, તો સાઇન ભાગ્યા કોસ એટલે 10 થઈ જાય, એટલે આ 10 ક્યુબ. આ કોસ ક્યુબ બહાર લઉં, કૌંસની ઘાતો એ જોડે આવે, તો કોસ ક્યુબનો સ્ક્વેર એટલે કોસની 6 ઘાત. બોલો ક્લિયર? બસ આ પોઈન્ટ આ દાખલાનો. હવે જોજો આ તો જશે ઓકે. શાંતિથી સમજજો. સાઇન સ્ક્વેર ભાગ્યા કોસ સ્ક્વેર લખી દઉં. જો પહેલાં આ લખી દઉં, 10 ક્યુબ એક્સ પ્લસ 1 નો સ્ક્વેર. હવે આ ગોઠવી દઉં, સાઇન સ્ક્વેર અપન કોસ સ્ક્વેર 1 અપન કોસ સ્ક્વેર ડીએક્સ. બોલો ખ્યાલ આવે? હવે સીધું નથી લખવું. આ કોસની 4 ઘાત છે તો કોસ સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર અપન કોસ સ્ક્વેર ને 1 અપન કોસ સ્ક્વેર. બોલો ક્લિયર? આ એમના. હવે જોજો આને અંશમાં લખું, 10 ક્યુબ એક્સ પ્લસ 1 એની ઓછા 2 ઘાત, આ 10 સ્ક્વેર, આ 1 અપન કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર થઈ ગયું. આનું વિકલન વિચારો. 10 આ તો 1નું તો 0 છે, આનું 3 10 સ્ક્વેર અને 10નું ફરીથી સેક સ્ક્વેર. ટૂંકમાં 3ની જરૂર છે તો 3 ભાગી દઉં, 3 ગુણાવી દઉં. થઈ ગયું વિધેય ગુણાકારમાં વિકલન. તો વિધેયની એક ઘાત વધારી એનાથી ભાગી દેવાનું. એક ઘાત વધારો એનાથી ભાગી દઉં પ્લસ સી. આને ગોઠવી દઉં, -1/3. આ માઇનસ પ્લસ માઇનસ આગળના 3 તો છે, અને એકના છેદમાં લખી નાખાય, 10 ક્યુબ એક્સ પ્લસ 1. આને છેદમાં લખું, ઘાત ધન થઈ ગઈ. ફરી એકવાર જુઓ, પહેલો પોઈન્ટ સૌથી અગત્યનો હોય દરેક દાખલામાં. આ કોસ ક્યુબ કોમન એટલે 1, આ સાઇન ભાગ્યા કોસ એટલે 10. કોસ ક્યુબ કોમન લીધા, કૌંસનો વર્ગ છે એટલે કૌંસની બહાર લખું તો વર્ગ કરીને લખવા પડે એટલે ઘનનો વર્ગ એટલે 6 ઘાત થઈ ગઈ. આ કોસ સ્ક્વેર ઉડાડી દો એટલે કોસની 4 ઘાત બચે. આ એમને લખ્યું. જો હવે આ કોસની 4 ઘાત છે તો એને 1 લખીશ સાઇન સ્ક્વેર ભાગ્યા કોસ સ્ક્વેર અને 1 કોસ સ્ક્વેર એમનો. ટૂંકમાં 4 ઘાત છે, કોસ સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર, ખાલી એટલું ગોઠવું એટલે હવે આ દેખાય 10 સ્ક્વેર, આ સેક સ્ક્વેર. આને ઉપર લખવું એટલે -2 ઘાત. આદેશ નહોતો લેવો એટલે, બાકી આ છેદ બરાબર ટી આદેશ લઈ લ્યો થઈ જાય. પછી મારે આદેશ નહોતો લેવો એટલે મેં આ ઉપર લખીને -2 ઘાત કરી દીધી. આનું વિકલન 1નું તો 0, આનું પહેલાં થાય 3 10 સ્ક્વેર, હવે 10નું ફરીથી સેક સ્ક્વેર, તો કે 10 સ્ક્વેર ઇન્ટુ સેક સ્ક્વેર. આગળ 3ની જરૂર છે, 3 ગુણાય 3 ભાગી દીધા એટલે આ વિધેય ગુણાકારમાં વિકલન સૂત્ર આવી ગયું. ઓકે. ઓકે જુઓ આગળ ત્રીજો દાખલો. આ નિયત સંકલનનો છે, 0 થી π/2 એક્સ સાઇન કોસ, કોસની 4 વત્તા સાઇનની 4. તો પહેલું તો એક્સના સ્થાને a પ્લસ બી માઇનસ એક્સ, નિયત સંકલનના મોટા ભાગના દાખલામાં a પ્લસ બી માઇનસ એક્સ એટલે π/2 માઇનસ એક્સ બધે મૂકી દો. છેદમાં
જુઓ આ કોસ થઈ જાય, આ સાઇન થઈ જાય. લખી જ દઉં, ચલો ને ડાયરેક્ટ નહીં લખું. કોસ એક્સ સાઇન એક્સ ડીએક્સ છેદમાં આ સાઇન થઈ જશે, આ કોસ થઈ જશે. ઓકે, આને ગુણાવી દો π/2 કોસ એક્સ સાઇન એક્સ, આ અલગ પાડી દો એટલે ડીએક્સ છેદમાં સાઇનની 4 કોસની 4 માઇનસ 0 થી π/2. આ એક્સ ગુણાવું, આ બે આને ગુણાવ્યા π/2 ને જુદું, આ એક્સને ગુણાવું એ અલગ પાડી દો. એક્સ કોસ એક્સ સાઇન એક્સ ડીએક્સ છેદમાં કોસની 4 ઘાત એક્સ. આ રકમ આવી ગઈ. આ π/2 તો અચળ બહાર, 0 થી π/2. આને પૂર્ણ વર્ગ, આ a² + b², તો a + b² માઇનસ 2ab લખાય. આગળ બી ઉપયોગ કરેલો છે. a² + b², a એટલે sin², b એટલે cos², તો a² + b², તો a + b² માઇનસ 2ab. આ થઈ ગયો. આ તો 1 થાય. આ ડાબી બાજુ લાવું તો 2i π/2 0 થી π/2. આને ઉપર 2 ગુણાવું, 2 cos x sin x dx. આ 1 છે એને પણ 2 ગુણાવું, 2 તો આ 2 × 4 sin² cos². ટૂંકમાં ઉપર નીચે 2 ગુણાવી દીધા એટલે આ 2, આ એક જ છે એટલે 2 ગુણાવ્યા એટલે 2, અને આ 2 × 4. તો આ 2i બરાબર π/2 0 થી π/2, 2 sin cos એટલે sin 2x, આ 2 sin cos નો વર્ગ છે એટલે કે sin 2x નો વર્ગ છે, sin² 2x. આ 2 છેદમાં લઈ લો તો 2 × 4 એટલે π/4. આને cos² માં ફેરવી દો. ઉપર સાઇન છે તો છેદમાં કોસ હોય તો આદેશ મળે 1 - cos². આગળથી માઇનસ ગુણાવું એટલે -1 - cos². બોલો ખ્યાલ આવે? હવે તો cos x = t આદેશ લઈ લો એટલે cos 2x = t આદેશ, એટલે થઈ ગયો દાખલો. આટલું એકવાર ફરીથી જોઈએ પછી આગળ ગણીએ. જોજો, પહેલું એક્સના સ્થાને a + b - x. અહીંયા સુધીના તો ઘણા બધા દાખલા ગણેલા છે આપણે. 0 થી π/2 એટલે 0 + π/2, તો કે π/2 - x. 1 2 3 4 5 બધે π/2 - x મૂકી દીધો એટલે આ થઈ જાય cos, આ sin, આ sin, આ cos. હવે આ cos sin આને π/2 ને ગુણાવ્યા અને x ને ગુણાવ્યા, બે અલગ લખી નાખ્યા એટલે આ રકમ આવી ગઈ i. અહીંયા π/2 બહાર લખ્યો. આ એમનો આ a² + b², એનું આપણે સીધું સૂત્ર મૂકીએ છીએ. સૂત્ર બી લખાવેલું છે, ઉપયોગ બી કરેલો છે આગળના લેક્ચરોમાં. a² + b², તો a + b² માઇનસ 2ab. a એટલે sin² ને b એટલે cos². હવે આને ઉપર નીચે આ ડાબી બાજુ લઈ લીધો એટલે 2i લખી નાખ્યા. આ π/2 એમનો. આને ઉપર નીચે 2 ગુણાવું એટલે આ 2 cos sin. આ 1 થઈ ગયો છે, cos² + sin². 2 ગુણાવું એટલે 2, અને આ 2 × 4. આ થઈ ગયું sin 2x, અને આ sin 2x નો વર્ગ એટલે sin² 2x. 2 છેદમાં લો π/4, અને cos² માં ફેરવી દીધું 1 - cos². આગળથી માઇનસ ગુણાવી દીધા. cos 2x = t આદેશ માઇનસ sin 2x, 2x નું 2 dx dt. તો sin 2x dx માઇનસ dt ભાગ્યા 2. આ માઇનસ સામે 2 છેદમાં એટલા આવી ગયું. હવે લિમિટ જોઈ લો. x0 તો cos 0 1, x π/2 તો
આ બાજુમાં લખી નાખો x π/2 તો અહીંયા π/2 મૂકો એટલે 2 2 ગયા x ની કિંમત cos π એટલે -1 તો લિમિટ થઈ ગઈ 1 થી -1 આ π/4 આગળ sin 2x dx એટલે -dt ભાગ્યા 2 મૂકી દઈશ આ 2 ઓછા 1 એટલે 1 આ t ધાર્યો એટલે t² અને -dt ભાગ્યા 2 તો આ માઇનસ આગળ લો એટલે -π છેદમાં 4 દુ 8 મેસેજ સરખું કરી દો ઓકે જોજો ફરી પહેલાં સંકલન થઈ ગયું પહેલાં π/4 લિમિટ 1 થી -1 આ 1 આ t² sin 2x dx એટલે -dt ભાગ્યા 2 એટલે માઇનસ આગળ 2 આને ગુણાવી દઉં તો π/8 આનું સંકલન તો આવડે જ બધાને tan ઇન્વર્સ t ઓકે -π/8 સીધું મૂકી દઉં tan ઇન્વર્સ ઓફ -1 -π/4 અને માઇનસ tan ઇન્વર્સ ઓફ 1 એટલે π/4 આ થઈ ગયું -π/2 તો આ જવાબ થઈ ગયો π² ભાગ્યા 16 આટલું એકવાર ફરીથી બતાવી દો આ cos 2x બરાબર t આદેશ લીધો વિકલન -sin 2x 2x નું 2 dx dt તો આ sin 2x dx એટલે આ માઇનસ સામે -dt 2 છેદમાં લિમિટ x0 મૂકું તો cos 0 એટલે 1 x π/2 મૂકું તો 2 2 ગયા cos π એટલે -1 તો લિમિટ થઈ ગઈ 1 થી -1 આ તો એમને રીએ આ 2 ઓછા 1 એટલે 1 આ t મૂકું એટલે t² અને આ થઈ ગયું -dt/2 તો માઇનસ આગળ 2 ગુણાવી દીધા π/8 આ tan ઇન્વર્સ t પછી તો -1 ને 1 મૂકો થઈ ગયું રેડી સરસ દાખલો જો આગળ 0 થી π/2 cos x dx 1 + cos + sin છેદમાં ફરી એ જ સૂત્ર 0 થી π/2 x ના સ્થાને a + b - x એટલે 0 + π/2 એટલે π/2 π/2 - x આ થઈ ગયું sin x આ sin x આ cos x આ નંબર 2 આ નંબર 1 આટલું તો આવડે જ છે તમને 1 અને 2 નો સરવાળો કરી દેવા છેદ સરખો છે 1 + 2 લેતા તો i + i 2i આ છેદ સરખો છે અને સીધો લસા લઈ શકાય લસા તો અંશમાં cos x + sin x થઈ ગયું cos + sin હવે જરા ધ્યાનથી જુઓ આટલું તો તમને આવડે જ છે કે x ના સ્થાને a + b - x એટલે π/2 - x મૂકી 1 અને 2 નો સરવાળો કરી દો આ તો ઘણા બધા દાખલા આપણે ગણેલા છે હવે આ જુઓ અંશ છે અહીંયા 1 ઉમેરું તો આ છેદ ઉપર આવી જાય એટલે 1 ઉમેરીશું એક બાદ કરીશું છે તે અલગ કરી દો જોજો ડાબી બાજુ 2i છે આના છેદમાં આ લખો એટલે તો 1 થઈ જાય આ લખીશું ઓકે હવે જોજો આ તો 1 નું સંકલન x તમને આવડે છે આ રીત મેં તમને શીખવાડી ટેક્સ્ટ બુકમાં નથી પણ મેં તમને શીખવાડી દીધી આગળના લેક્ચરોમાં
એકના છેદમાં અચળ કોસ અને સાઇન હોય તો ટેન એક્સ બાય ટુ બરાબર ટી આદેશથી થાય. આ રીતે આવી ગઈ. ઓકે, આદેશ ટેન એક્સ બાય ટુ, પણ એ રીતમાં મેં થોડુંક સાદુરૂપ તમને જુદી રીતે શીખવાડ્યું હતું. આજ જરાક સાદુરૂપ જુદી રીતે શીખવાડું છું, જોજો ધ્યાનથી. 2i બરાબર આ 1નું એક્સ મૂકી દઉં છું. આ જોજો, એમાં જે આપણે અલગથી સૂત્ર મૂકતા હતા ને, અહીંયા ડાયરેક્ટ મૂકી દઉં. કોસનું સૂત્ર 1 માઇનસ ટેન સ્ક્વેર અપન 1 પ્લસ ટેન સ્ક્વેર, અહીંયા ડાયરેક્ટ મૂકી દઉં છું. 1 માઇનસ ટેન સ્ક્વેર 1 પ્લસ ટેન સ્ક્વેર. સાઇનનું સૂત્ર 2 ટેન અપન 1 પ્લસ ટેન સ્ક્વેર, ડાયરેક્ટ મૂકી દીધા. 2i, આ એક્સની કિંમત મૂકી દો. પાઈ બાય ટુ માઇનસ 0 એટલે પાઈ બાય ટુ. આ લસાલવ એટલે છેદનો છેદ અંશમાં. તો આ છેદનો છેદ અંશમાં મૂકી દીધો. અને લસાલવ એટલે 1 ને ગુણશે. 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ બાય ટુ પ્લસ 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ બાય ટુ પ્લસ 2 ટેન એક્સ બાય ટુ. આ થઈ ગયો છેદ. પાઈ બાય ટુ માઇનસ 1 પ્લસ ટેન સ્ક્વેર એટલે સેક સ્ક્વેર મૂકી દો. આ ટેન સ્ક્વેર જશે, 1 ને 1 2 વત્તા 2 ટેન એક્સ બાય ટુ. જોજે, પહેલાં રીત એ જ છે. પહેલાંમાં આપણે અલગથી લઈને સાદુરૂપ બધું આપતા હતા, આમાં મેં ડાયરેક્ટ સાદુરૂપ આપી દીધું. વસ્તુ એની જ થાય. પહેલાંમાં યાદ આવે. હવે જુઓ જો, આનું વિકલન શું થાય? 2નું 0, 10નું સેક સ્ક્વેર એક્સ બાય ટુ, પણ એક્સ બાય ટુનું 1/2, તો 2 ભેગ્યા એટલે સેક સ્ક્વેર એક્સ બાય ટુ. થઈ ગયું. આ છેદનું વિકલન અંશમાં છેદ ડાયરેક્ટ. જો છેદનું વિકલન અંશમાં હોય તો સૂત્ર બને એફ ડેશ એક્સ અપન એફ એક્સ log માનાંક એફ એક્સ. પહેલાં પાઈ બાય ટુ મૂકીશું, log 2 પ્લસ 2. આ પાઈ બાય ટુ મૂકીશું એટલે પાઈ બાય 4, પાઈ બાય 4 એટલે 1 માઇનસ log માનાંક 2 પ્લસ આ 0 મૂકીશ, tan 0 એટલે 0, 2 ગુણ્યા 0 એટલે 0. આ 2 ને 2 4 ભાગ્યા 2, લોગની બાદ બાકી એટલે ભાગાકાર. તો 2 થઈ ગયા. હવે છેલ્લા 2 થી ભાગી દઉં. 5/4 માઇનસ 1/2 log 2. આ થઈ ગયો જવાબ. છે સરસ દાખલો. ફરી એકવાર જોઈ લઈએ. જુઓ, પહેલું તો સ્ટેપ આવડે જ છે. એક્સના સ્થાને a પ્લસ બી માઇનસ એક્સ, એટલે આ 3 જગ્યા પાઈ બાય ટુ માઇનસ એક્સ, એટલે આ સાઈન આ કોસ. આ છેદ સરખો જ રહ્યો એટલે આ 1 આ 2. સરવાળો કરું એટલે આ છેદ લસા, તો અંશમાં કોસ પ્લસ સાઈન આવી ગયો. આ છેદ કરતાં ઉપર 1 ખૂટે જ છે, તો છેદ અંશમાં લાવવા માટે 1 ઉમેર્યો, 1 બાદ કર્યો. અલગ કરું એટલે આ તો ઉડી ગયા 1, આ 1 અપન આ 1નું તો સંકલન x થઈ ગયું. આ રીતે આવી ગઈ 1ના છેદમાં અચળ કોસ સાઈન. તો tan x બાય ટુ બરાબર ટી આદેશની રીત. એ જ રીત છે, એ રીતે કરો તોય ચાલે, ખાલી સાદુરૂપની પદ્ધતિ જુદી જુદી. આમાં હું સાદુરૂપ ડાયરેક્ટ મૂકી દઉં છું. કોસનું સૂત્ર 1 માઇનસ ટેન સ્ક્વેર 1 પ્લસ ટેન સ્ક્વેર. સાઇનનું સૂત્ર 2 ટેન અપન 1 પ્લસ ટેન સ્ક્વેર. આ તો પાઈ બાય ટુ થઈ ગયા, એટલે હવે આટલું જ જોવાનું. આ લસા, તો આને ગુણે 1 પ્લસ ટેન સ્ક્વેર 1 માઇનસ પ્લસ 2 ટેન. આ લસા છેદનો છેદ છે એટલે અંશમાં જાય. આ સેક સ્ક્વેર મૂકી દીધા, આ તો એમને આવશે 1 પ્લસ ટેન સ્ક્વેર સેક સ્ક્વેર. આ ટેન સ્ક્વેર ગયા, 1 ને 1 2. આ સીધું છેદનું વિકલન અંશમાં આવી ગયું. લોગ માનાંક છેદ. પાઈ બાય ટુ મૂકો, 10 પાઈ બાય 4 એટલે 1 થાય, તો આ 2 વત્તા 2 થશે. માઇનસ 0 મૂકો તો tan 0 એટલે 0 થાય, તો આ log 2 બચે. તો log 4 ભાગ્યા 2. આ 2 દુ 4 છેદ ઉડાડીને 2 થી ભાગી દીધા, તો આ પાઈ બાય 4 1/2 log 2 જવાબ થઈ ગયો. ક્લિયર? સરસ દાખલા.
ओके, पांचमो log 1 प्लस टी अपन 1 प्लस टी स्क्वायर 0 थी 1 टी बराबर 10x आदेश विकलन करीशू dt sec स्क्वायर x dx लिमिट જોઈએ t0 आ t0 મૂકું तो tan 0 એટલે 0 થાય એટલે x0 t1 तो 10x बराबर 1 એટલે x π/4 હોય तो 10 π/4 1 થાય એટલે x π/4 तो आ लिमिट થઈ ગઈ 0 થી π/4 1 प्लस 10x dt એટલે sec સ્ક્વેર x dx आ t એટલે 10x तो 1 प्लस 10 स्क्वेर जुओ जो आ 1 प्लस 10 स्क्वेर એટલે sec स्क्वेर आ गया। आ रकम टेक्स्ट बुक में है 0 થી π/4 log 1 प्लस 10x। आ रकम है a प्लस b माइनस एक्स मूकी जी कर दઉં છું છતાં ફરીથી ओके। आ तो खाली रकम बतावी कि log 1 प्लस 10x है बुक में x ना बदले a प्लस b माइनस एक्स खाली आटलू ज वधारानुं हतुं अने ए बी साव सहेलुं टी बराबर 10x आदेश एटली खबर एटले दाखलो थई गयो। अहींया सुधी आई गया आ उडाड़ी दो एटले तो चोपड़ीनी रकम देखाय कि a प्लस b माइनस एक्स मूकी दो x ना स्थाने। आनु सूत्र 10 π/4 1 प्लस 10 π/4 10x आ 10 π/4 तो एक थाय वन माइनस 10x अपन 1 प्लस 10x 1 प्लस 10x लसा ओके। आ जैसे 2 अपन 1 प्लस 10x तो बाद बाकी कर दो भागाकार है तो 2 dx माइनस लिमिट अलग लखी नाखू log 1 प्लस 10x dx आ log 2 आ 10 तो गया log 2 माइनस log 1 प्लस 10x लिमिट अलग लखी नाखी। आ रकम आई गई पाछी आ log 2 अचल 1 नु संकलन x माइनस आ थी गयो आई अँ तो log 1 प्लस 10x आ तो उड़ी गया आई मूकी दीधा। ओके। आ डाबी बाजू 2i log 2 आ थी जाए π/4 आई आ बे छेद में लई लो तो π/8 log 2 आ जवाब थी गयो। अहींयाथी दाखलो आपणे गणेलो छे ए ज आई जाए आटलू ज खाली वधारानुं छे। ओके। ओके जुओ आ पूछाई गयेलो छो आगळ 2-4 पूछाई गयेला छे। आ अगाउना लेक्चर में हता पूछायेला तो आ तो एकदम नानो सरस दाखलो जुओ छतांय पूछाई गयो छे जेडबलई में। ओके जोजो 2 થી 4 log x स्क्वायर dx log x स्क्वायर। आ जरा ध्यान थी जुओ बीजू कहीं नहीं पूर्णांक त्रिपदी है सॉरी आ रकम में 36 हो पूर्णांक त्रिपदी 6 - x નો વર્ગ थी जाए प्रथम अंतिम मध्य थी गयो दाखलो जो 2 થી 4 log x ना स्थाने a प्लस b माइनस एक्स तो 2 × 4 6 - x x ना स्थाने 6 - x और अँ x ना स्थाने 6 - x मूकू तो x बचे जोई लो
આ 6 ઓછા એક્સ મૂકીને આગળથી માઇનસ ગુણાવું એટલે -6 પ્લસ એક્સ 6 6 11 એટલું સીધું લખી નાખ્યું. આ 2 આ 1 છે સરખો જ છે. જુઓ 1 વત્તા 2 લઉં તો i વત્તા i2i છે log x સ્ક્વેર 6 ઓછા એક્સનો સ્ક્વેર સરખો જ છે. આ જોવાનું. આ એક અહીંયા રાખો થઈ ગયું. log x સ્ક્વેર અંશ વત્તા log 6 ઓછા એક્સનો સ્ક્વેર dx. આ ગયા 1 થઈ ગયા તો 2i બરાબર 1નું સંકલન x. આ તો 1 થઈ ગયા. 4 ઓછા 2 2i. અને હવે જુઓ આ દાખલો JEEમાં ભલે 4 માર્કમાં પૂછાયેલો હોય, આ તમે પ્રકાર જુઓ રકમનો અને તમને ખ્યાલ આવે કે આ 1 અને 2ના સરવાળાથી અંશછેદ સરખો થાય એ દાખલો છે, તો એનું તો આપણી પાસે સીધું સૂત્ર જ છે b - a/2. 4 ઓછા 2 ભાગ્યા 2 2 ભાગ્યા 2 એટલે 1. સીધો જવાબ આવી જાય. થોડુંક જજમેન્ટ સારું હોય તો સીધો જવાબ મળે. ઓકે, જોઈ લો. ઓકે, જુઓ આ બી પૂછાઈ ચૂકેલો છે. π/12 π/4 8 cos 2x. આ tan એટલે sin upon cos અને cot એટલે cos upon sin. ઓકે, ખાલી આ sin cos મૂક્યા. 8 cos 2x આલા sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એનો ઘન આલા લો sin ક્યુબ cos ક્યુબ. કૌંસની બહાર લખો એટલે ઘન લખી નાખવાનો. પણ લસા લીધો છેદનો છેદ છે એટલે અંશમાં જતો રહીએ. આઠ sin ક્યુબ cos ક્યુબ cos 2x dx. આ છેદ તો 1 થઈ ગયો. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર. આને ઉપર લીધા ત્યારે ખાલી 8 આગળ લખી નાખ્યા ગોઠવીને. ઓકે, શા માટે? તો કે જોજો એ 8 ત્યાં ગોઠવી દઉં એટલે આ 2 sin cos નો વર્ગ અને 2 sin cos એટલે sin 2x. આ 2 sin cos નો ઘન અને 2 sin cos એટલે sin 2x, તો sin ક્યુબ 2x. sin 2x નું વિકલન શું થાય? cos 2x. 2x નું ફરીથી 2, ટૂંકમાં 2 cos 2x થાય. તો આને 2 ગુણાય 2 વડે ભાગી દો, કંઈ નહીં, છેદમાં જ લખી નાખો, ચાલે ને. તો આ વિધેય ગુણાકારમાંનું વિકલન આવી ગયું. આ 2 તો રહેશે. વિધેય ગુણાકારમાં વિકલન એક ઘાત વધારીશ, એનાથી ભાગી દઈશું. આ 4 દુ 8 π/4 મૂકું તો π/2 sin π/2 એટલે 1 ની 4 ઘાત એટલે 1. π/12 મૂકું તો π/6 sin 30 એટલે 1 દૂતિયાંશ અને એની 4 ઘાત બતાવી દીધી. 1/16. આ 16 લસા હવે લખી નાખું ભાઈ. 16 ઓછા 1 15 8 48. આ થઈ ગયો જવાબ. છે સરસ દાખલો. ફરી એકવાર જોજો. દાખલો સહેલો જ છે. રકમનું સ્વરૂપ ખાલી સારું હોય. tan એટલે sin upon cos, cot એટલે cos upon sin. આ લસા sin સ્ક્વેર cos સ્ક્વેર અને આ છેદ. આ છેદને કૌંસની બહાર લખવું એટલે ઘાત લખવી પડે, ઘન થઈ ગયો. આ 1 થઈ ગયો. આ છેદનો છેદ અંશમાં ત્યારે 8 પહેલાં લખ્યા, પછી આ sin cos અને પછી આ. એટલે શું? આ 2 sin cos નો ઘન દેખાય એટલે sin ક્યુબ 2x. હવે વિચારી લીધું કે એનું sin 2x નું વિકલન શું થાય? તો કે 2 cos 2x એટલે 2 ગુણાવ્યા, 2 થી ભાગ્યા. આ 2 તો ચડશે રહેશે.
વિધેય ગુણાકારમાં વિકલન તો એક ઘાત વધારી એનાથી ભાગી દીધું, પૂરો થઈ ગયો દાખલો. કિંમત મૂકતા તો આવડે ને? ઓકે. ઓકે, જોજો pn 1 થી e log x ની n ઘાત dx. તો આપણે આ શોધવું છે. હા, જોજો log x બરાબર t આદેશ લઈ લો. બેઝ કશું ના લખીએ એટલે e તો છે જ. તો x બરાબર શું થઈ ગયું? e રેઝ ટુ t. તેથી dx બરાબર e રેઝ ટુ t dt. હવે આ લિમિટ જોઈએ. x1 તો t 0, log 1 એટલે 0, xe e બેઝ 1 તો t બરાબર 1. તો આ pn લિમિટ થઈ ગઈ 0 થી 1. આ log x એટલે t અને dx એટલે e રેઝ ટુ t dt. આ થઈ ગયું pn. થઈ ગયું. હવે આપણે આ શોધવું છે. તો એ લખીશ p10 90 p8 0 થી 1. આ n ની કિંમત 10 મૂકવાની. t 10 e રેઝ ટુ t dt માઇનસ 90. લિમિટ તો 0 થી 1 જ. p8 મૂકવું. 90 p8 તો n ની કિંમત 8 મૂકવું. t8 e રેઝ ટુ t dt. બોલો, ખ્યાલ આવે? હવે જો આ લિમિટ સરખી છે તો આ બે ભેગા લખી શકાય. આ સૌથી અગત્યનો પોઈન્ટ આ દાખલાનો. બાકી સાવ સહેલો. આ 0 થી 1 નોર્મલી આપણે લિમિટ જુદી પાડતા હોય. આમાં 0 થી 1 લિમિટ સરખી છે તો ભેગું લખીશું. t10 e રેઝ ટુ t માઇનસ 90 t8 e રેઝ ટુ t dt. લિમિટ ભેગું લખો એટલે 90 તો આના ગુણાકારમાં જ છે ને. 0 થી 1 t10 90 t8 e રેઝ ટુ t કોમન. હવે જોજો, આપણે આવા બહુ દાખલા ગણાવેલા છે અગાઉના લેક્ચરોમાં. પુષ્કળ દાખલા આવા ગણાવેલા છે. fx પ્લસ f'(x)નું સૂત્ર આવે આવો કૌંસ હોય ને e રેઝ ટુ x હોય એટલે. તો એના માટે આપણે શું કરીએ છીએ? આવી રીતે પહેલું એનું વિકલન એ બાજુમાં લખી લેવાનું. 10 t ની 9 ઘાત થાય. આ વત્તા લખવું એટલે ઉમેરા કહેવાય તો બાજુમાં બાદ કરવાના. 10 t ની 9 ઘાત બાદ કરું. આનું વિકલન 90 t ની 8 ઘાત. ઓકે, 9 t ની 8 ઘાત એટલે 10 9 90. તો એ તો છે જ. માઇનસ કર્યા તો ઉમેરવું એટલે અહીંયાથી નીકળી ગયા. તો આ થઈ ગયું fx, આ થઈ ગયું f'(x) e રેઝ ટુ t dt. fx પ્લસ f'(x) પુષ્કળ દાખલા કરાવેલા છે આ પ્રકારના. સૂત્ર થઈ ગયું e રેઝ ટુ x ઇન્ટુ fx. થઈ ગયું. કિંમત મૂકી દઈ. 1 મૂકું. e રેઝ ટુ 1 1 માઇનસ 1 t ની કિંમત મૂકું છું. સોરી, આ 1 થાય એટલે આ ગુણ્યા 10 માઇનસ e રેઝ ટુ 0 ગુણ્યા 0 મૂકું એટલે તો આ બધું 0 થઈ ગયું. ભલે લખો 0. ચલો, આ તો 0 થઈ ગયો, નીકળી ગયું. આ 1 ઓછા 10 ઓછા 9 ગુણ્યા i ઓછા 9 જવાબ આવી ગયો છે. સરસ દાખલો. ફરી વાર જોજો, પૂછાયેલો જ છે. રકમનું સ્વરૂપ સરસ છે. pn 1 થી log x ની n ઘાત dx. આપણે શોધવાનું p10 માઇનસ 90 p8 એટલે એકવાર n ની કિંમત 10 લેવાની છે અને બીજી વાર 8 લેવાની છે. તો પહેલાં તો મેં આ લોગવાળા દાખલા હોય એટલે આપણો ફિક્સ નિયમ છે કે log x બરાબર t આદેશ લઈ લે. આ પ્રકારની રકમમાં એ થાય છે. એટલે x બરાબર શું થઈ ગયું? e રેઝ ટુ t. તો વિકલન dx e રેઝ ટુ t dt. હવે x1 મૂકો તો log 1 એટલે 0, xe મૂકું તો log e એટલે 1. તો લિમિટ થઈ ગઈ 0 થી 1. આ t મૂકું એટલે t રેઝ ટુ n, dx એટલે e રેઝ ટુ t dt. બધાને આવડે એટલું. આ pn આવી ગયું. હવે p10 માઇનસ 90 p8 લખ્યા.
P10 એટલે અહીંયા એનની કિંમત 10 મૂકી, -90, P8 એટલે એનની કિંમત 8 મૂકી. પહેલો દાખલો એવો છે કે જેમાં લિમિટ જુદી છે અને આપણે ભેગી કરીએ છીએ. આ 0 થી 1, 0 થી 1, તો આ બેની બાદબાકી લખી શકાય ભેગી સંકલનમાં. હવે e⁻t કોમન લીધું. અહીંયા પહોંચ્યું એટલે ખબર પડે કે ભાઈ આ તો fx + f'(x) સૂત્રનું સ્વરૂપ છે. તે લાવવા માટે આપણો નિયમ ફિક્સ છે કે આ પહેલું બાજુમાં એનું વિકલન, આ વત્તા ઉમેરા તો આગળ બાદ કર્યા, આનું વિકલન બાજુમાં બાદ કર્યું તો કોઈ ઉમેરું એટલે રકમમાં હતું જ તો નીકળી ગયું. ટૂંકમાં fx f'(x) પછી તો e⁻x f(x) અને લિમિટ 0 થી 1 આવડે. મસ્ત દાખલો. ઓકે, બસ આજના લેક્ચરમાં આટલું રાખીશું. મળીએ આગળ કાલ નવા લેક્ચરમાં. ઓકે, આટલું સરસ તૈયાર કરી દો.